માતાજી મિત્રો, ઘણા દિવસો પછી આજે અમે વિડીયો શૂટિંગ કરી રહ્યા છો. બ્લોગ આવ્યો છે જેમ કે શું ખબર છે કિશનભાઈ ને તમે વાત કરતા શીખો. માણસો ચાલતા જઈ રહ્યા છીએ, હવે ચાલતા ચમ જવું પડે છે કેમ કે આટલા દાડા વિડીયો નતા આવે એનું કારણ પેલા તમે તો જણાવો. એ ઉપકરણોનું કારણ છે, સુવિધાઓ જેટલી જલ્દી મળી રહે એટલી જલ્દી વિડીયો નહીં આવે. હા, વાત સાચી. એટલે કે આજે અમે ચાલતા જઈએ છીએ. આમ તો બાઇકમાં જતા હોય પણ આજે કારણોસર આર્થિક માનવિક પ્રોબ્લેમોને ધ્યાનમાં રાખી અને માનવીઓની મદદ કરવા માટે અમે તત્પર રહીને બાઇક આપી માનવતા માટે. એટલે હવે અમે માનવીઓ બધા ભેગા થઈને માનવતા દેખાડી રહ્યા છીએ. પહેલા તો માનવીઓ ભેગા મળીને માનવતા દેખાડો ને વ્યક્તિને સુધારો. હવે અમારી શું કહેવાય સ્મૃતિ કેન્દ્ર જોવો કે રસ્તો કેટલો મસ્ત. તમે આવા રસ્તો છે પાલેલો? પાખર અમારા નાના પાખર નાની પાખર. હરેશભાઈ ના પાડે એટલે પછી શું કરે કે ના પાડે. ઘણો સંઘર્ષ કર્યા પછી અમે અહીંયા હેડતા આવ્યા છે. અત્યારે પેલા ઘરમાં ગાડી ચડાવવી પડે છે. મિત્રો અમે હવે આવ્યા છે કોલેજની અંદર, પણ અમારે તકલીફ શી પડી છે ભાઈ. શું તકલીફ શી પડી? રોમત હવે સોના હવે લેક્ચર ભરવા ના મળ્યો. અમે ભાઈને માણસોને દુઃખ થાય કે લેક્ચર ભરવા ના મળ્યો. કોઈ વિદ્યાર્થી વગર રાજી થાય કે લેક્ચર ભરવા ના મળે, પણ આ માણસ અમારે દુઃખી થઈ ગયો. શું કહો? બોલો હવે તમે થોડું જણાવો, વિડીયોમાં તો ખબર પડે. શું તમને લેક્ચર નથી ભરવા મળ્યું તો શું તમને દુઃખ થાય છે? અમારું બહુ નુકસાન થઈ ગયું છે. જેમ કે થોડું ઉતવાળું બોલશો તો મિત્રો નભળાય, બાકી તમે અવાજ નાક ઉધી રાખશો તો તમારા નાક ઉધી જ નભળાય. બોલો. એટલે જેમ કે આ બહુ મોટું નુકસાન થયું છે. જેમ કે અમને જે હાલ જે છોકરાને ઇન્ફોર્મેશન મળી રહી છે તે અમને ઇન્ફોર્મેશન નથી મળી રહી, એ અમને બહુ દુઃખ છે. વાત સાચી. અને અમને એ પણ ખુશી છે. ઇન્ફોર્મેશન રૂમ સુધી જવી જોઈએ. થોડું ઉતવાળું બોલશો તો હું તમને અમારી ઇન્ફોર્મેશન રૂમ સુધી જવી જોઈએ અને સાહેબને એક્શન લેવો જોઈએ. કારણ કે જુઓ, વિદ્યાર્થી હેડતા આવતા હતા, ચાલતા વિદ્યાર્થીને કુદાડો પાછો પડાય, એને સપોર્ટ કરવો, એને સપોર્ટ હંમેશા કરવી. અને બીજું કોલેજને આભારીએ છીએ કે અમે લેક્ચર નથી ભરી ગયા. કારણ કે આના પાછળ વિદ્યાર્થીઓ જ છે, પોતે વિદ્યાર્થીઓ જ છે. કારણ કે જે આ વિદ્યાર્થી ચડી બેઠા છે આપણે, એ ભણવા તો આવે છે, સાથે સાથે અહીંયા જે મસ્તી અને શું ગાર્ડનમાં શું કરે, ગાર્ડનમાં ગલુડિયા રમાડે છે. હા, મારા ગલુડિયા. તો હવે શું કરશે? જુઓ, લેક્ચર ભરાય તો ભરીએ, બાકી હરિઓમ કરો, ભક્તિ કરો. હરિયો મારો હરિયો. એટલે તો હવે મળશે પછી થોડી વાર રહી. આવતા સોમવારે છે તો બાચીને થોડો અડધો દાડો ભણવા બેઠા છો, તમે જોઈ શકો છો ચાલુ ક્લાસમાં. મનીષ તું હતા પોતા છે. સ્પેસની જગ્યાએ જો તમે સેમિકોલોન બ્રેકેટ 4 સેમિકોલોન 5 સેમિકોલોન લખતા જાઓ. જે મેં હવારાના લેક્ચર ભરવા આવા કોલેજમાં જેટલો ટાઈમ થયો, એક જ લેક્ચર ભર્યો હવારાનું 9 થી 5 ના ગાળા. બાકી મને અત્યારે તો મને કીધું છે તમે જાતે ભણો. કેમ હવે કીધું? મનીષભાઈ જણાવો. મનીષભાઈ આવજો. કેમ કે જાતે ભણવામાં એક અલગ પ્રકારની મજા છે. તમને એકલા મૂકવાનું કારણ શું થયું? તમે બહુ હોશિયાર છો એટલે તમે જાતે ભણી શકો છો. એકલા કે તમે છે ને, તમે બહુ પ્રગતિ માણસો છો. તમે જોઈ શકો છો ક્લાસ આખો ખાલી છે, અને છતાં અમારા મનીષભાઈ અને યોગેશભાઈ મંત્રીને આ થોડાક જોઈ લો, અજયભાઈને બોલાવો, બધા થોબડા આવી દો એમ. ભણવાનું અહીંયા જ છે એમ.
તો કોઈ વધો નથી, પણ આજ ભણવાનું કાલ ભણવાનું આખી જિંદગી ભણીશું તો પછી તમે બેસો ચાર એકલા ભાઈઓ હારે બેસશો તો તમે જીવનમાં આગળ વધશો. કારણ કે ભણવાનું છે, પણ ભણેલા તો ભાડે મળે નથી વાત. લેક્ચર ભરવા ગયા હતા પણ લેક્ચરનું કોઈ ઠેકાણું પડ્યું નથી, એટલે અમે હવે બાઇક લઈને શું આવવાનું થતું પારપડા જઈએ છીએ. હજી નક્કી નથી, પણ હજી કોલોની જઈને નક્કી થાય કે નક્કી કરીએ કેવું છે વાતાવરણ કે છેડે અમારું એક બાઇક રહી અમારું ગયું બાઇક છે. હમણાં આવશે તો અમે તમને બધું ડિટેલમાં બતાવવાના છો. તમે જોડાયા હા, જોડાય રહો અને બસ સબસ્ક્રાઇબ કરો ચેનલ જેટલું કરવું બધું આવતું હોય ને બટન બધા દબાઈ જ નો દબાઈ દો. બાઇકની અંદર છે પારપડા રામાપીરના મંદિરે. આજે બીચ છે એટલે જઈએ છે કરવા માટે. હવે અમે જઈ રહ્યા છો. હજી મિત્રો પાછળ આવે એટલે આપણે તમને બતાવીએ. હા, હાઈવે છે, પછી જવાના છો. રામાપીર દર્શન તમને પણ કરાવીશું. કઈ વખત પણ આપણે જેલા છો. પારપડા અને રામાપીરના મંદિરે આવે પગો. અત્યારે પણ બહુ છે. અમે રામાપીરના દર્શન કરીશું. કેટલી પબ્લિક તો છે ઘણી. ને અમારા માણસો બાઇક લઈને આવી થોડી વારમાં એટલે અમે નીકળીએ. તારે કોઈ કેવું ભાઈ વિડીયો? બસ કે આજે બીચ છે, 2 જણા આવે એટલે દર્શન કરવા જઈએ. તો રામદેવપીરના મંદિરે અમે આવી ગયા છે. હિતેશ, જય રામાપીર કોણ. અનિલ મંદિરે પબ્લિક છે એમ તો. સહેજ પૈદાડે હતી. સંખ્યા બતાવો ખાલી, સંખ્યા જ ચાર ફોલે બોલી પાડે. વાગવા તો જો ભાડે થશે બ્રો. ફોટો પાડ. મસ્ત આવે. નીકળી રહ્યા છે હોસ્ટેલ પાછા. બધું પટી ગયું. હવે અમે દર્શન કરી લીધું. દર્શન કર્યા ભાઈ હવે નીકળી ગયા છો હોસ્ટેલ.